નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર વડોદરા હાઈવે પર કાળમુખા મિક્સર ટ્રકનો કહેર, 11 વર્ષની બાળકીનું મોત, અન્ય ઈજાગ્રસ્તો વડોદરા રેફર। જંબુસર તાલુકાના દેવકુઈ ગામના બસ સ્ટેન્ડ પાસે આજે એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો। પૂર ઝડપે આવી રહેલા સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર ટ્રકના ચાલકે સ્ટેન્ડ પાસે ઉભેલા નિર્દોષ શ્રમિકોની વાહનોને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે। વડોદરા તરફથી આવી રહેલા બેફામ મિક્સર ટ્રકે રોડની સાઈડમાં ઉભેલા દાહોદના શ્રમિક પરિવારની મહિલા અને 2 બાળકોને કચડી નાખ્યા હતા। આ દુર્ઘટનામાં 11 વર્ષીય બાળકી હેતલ છત્રાભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। મૃતક બાળકીની બહેન અને અન્ય એક બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે વડોદરા રેફર કરવામાં આવ્યા છે। બેફામ ટ્રકે રસ્તામાં ઉભેલા એક ટ્રેક્ટર, 2 બાઇક અને સેવ ઉસળની લારીનો કચરઘાણ વાળી દીધો હતો। અકસ્માત સર્જી મિક્સર ટ્રકનો ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો છે। ઘટનાની જાણ થતાં જ 108 અને જંબુસર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર ડ્રાઈવરને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। રાજુભાઈ વૈજીભાઈ, ગામ દેવકુઈ ચોકડી પર અમે નાસ્તાની હોટલ પર બેઠેલા હતા। ત્યાં આગળ આ સિમેન્ટ રેતી માલ બનાવનાર ડ્રાઈવરે સ્ટીયરિંગ કાબુ ગુમાવતા પલટી ખાતા ટ્રેક્ટર વચ્ચે ઊભું હતું। તે ભાગ કરીને અમારે ઢસડાઈને લઈ ગયા અને અંદર બેઠેલા જે લેડીઝ, એક છોકરી અને નાનું છોકરું છે તેને વધારે ઈજા થયેલી છે। ત્યાં આગળ અમે બધા મોજૂદ હતા તે લઈને દવાખાને આવ્યા। તો આમાંથી એક છોકરી ઓફ થઈ ગઈ છે, જે અંદર 3 જણ હતા તેમાં નાની છોકરી લગભગ 12 વર્ષની છે, 12-13 વર્ષની, તેનું એક્સપાયર થઈ ગયું છે। તે લેડીઝના માથામાં વધારે વાગેલું છે। ઠાકોર રોહિત, મારી સેવસોની લારી છે, ગામ દેવકુઈ। ત્યાં અજાના ટ્રક ચાલકે જે સિમેન્ટ કોન્ક્રીટ કોન્ટ્રાક્ટર છે એ કંઈ અડફેટા લેતા 3 વ્યક્તિ ત્યાં પેસેન્જર ઊભેલા હતા, તે અડફેટે લઈ પાડ્યા। બીજા 2 બાઇકો, એક ટ્રેક્ટર અને મારી સેવસોની લારીને નુકસાન કર્યું છે, જે બહુ સ્પીડમાં હતો। ત્યારે હવે આ ઘટના ઘટી છે। શું બન્યું અહીંયા? કેટલા જણ પેસેન્જર હતા? પેસેન્જર અહીંયા આગળ 2 પેન સાઈડ પર 3 ઊભા હતા। તે 3 વ્યક્તિ હતા, એમાંથી એક બેબી સ્પોટ જ થઈ ગઈ અને બીજા 108 દ્વારા કોડિસ દ્વારા લેવા જવામાં આવ્યા છે। અને બીજા હતા તે મેં બચાવ કર્યો છે। એક છોકરાનો તો તે ટ્રેક્ટરમાં ફસાયેલો હતો અને એ ના મને મોસ્ટ ઓફ ભઠ્ઠાના છે એવું લાગે છે મને। બીજું કે 2 છોકરાની અંદર ફસાયેલા હતા, એક છોકરાને મેં કાઢ્યો છે અને એક મારો પોતાનો છોકરો હતો એને પણ કાઢ્યો છે। જે નાનું છોકરું તેને કાઢીને હોસ્પિટલમાં મોકલાવ્યું છે। મારા છોકરાનું વાગ્યું નહીં, ખાલી દબાઈ ગયો હતો, તે પછી હવે ખબર પડે કે વાગ્યું કે નથી વાગ્યું, એ ફટકી ગયો। એ અહીં બાજુમાં જ છે। મારી દુકાન બધી તૂટી ગયો, મારું કેબિન પણ ભાગી નાખ્યું છે, ટ્રેક્ટર કેબિન અને બધું ભાગી નાખ્યું, મારું કાઉન્ટર બાંટો બંધ્યું, દુકાન ખાસું નુકસાન કર્યું છે। અને એ ફૂલ સ્પીડમાં હતો, ફૂલ એટલે ફૂલ સ્પીડમાં, એટલે બેદરકારીથી આ લોકોએ। ઈશુભાઈ છે મારું ટ્રેક્ટર ઉભેલું હતું, ખેતરમાં જતું હતું અને આ લોકોએ તાન પેસેન્જર હતું છેટું, તેને અડફેટમાં લઈ લીધું। ટ્રેક્ટર, 2 બાઇકો અને આ સેવસરની લારી અને 4-5 જણા દબાઈ દીધા, 2 કાઢ્યા। આ મિક્સર મશીન મોટી ગાડી છે, એ આ બરોડા બાજુથી આવતું હતું। સ્પીડમાં એટલી સ્પીડમાં આવતું હતું કે ના પૂછે વાત। ત્યાં 2 ગાડીઓ, એક ટ્રેક્ટર ને 2 તાન પેસેન્જરને લઈ પાડ્યા એ લોકોએ, ને ટ્રેક્ટર ઉભેલું હતું। આ કેવી રીતના થયું ખબર છે? એવું છે, એટલે કોણ પલટી કરાવ્યું અને આ ગાડીએ પલટી મારી?